કપુરાઈ તળાવ ખાતે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન તળાવમાં કેટલીક જગ્યાએ ગાબડા પડતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના કપુરાઈ તળાવને પણ 6,14,73,000ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। એક બાજુ કપુરાઈ તળાવમાં નવીનીકરણનું કામ ચાલુ છે, ત્યારે બીજી બાજુ તળાવની અનેક જગ્યાએ ગાબડા પડી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં ન આવતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરી આ કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કર્યા છે। આ સાથે જ કપુરાઈ તળાવની નવીનીકરણની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે આ મામલે તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરી છે। જનતા કહી રહી છે કમળ કા ફૂલ હમારી એક ભૂલ। આજે આપણે વડોદરા શહેરના કપુરાઈ તળાવ ખાતે આવ્યા છે। આ કપુરાઈ તળાવને 6 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સાથે સાથે જોવા જઈએ તો જે રીતના વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે આ નવીનીકરણમાં આ કપુરાઈ તળાવમાં મસ્ત મોટા ગાબડા પડ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પણ કોન્ટ્રાક્ટર છે એના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવું અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે। બીજી બાજુ આ ભ્રષ્ટાચાર જ્યારે ખુલ્લો થયો છે ત્યારે કોઈ પણ જાતના નીચે સળિયા દેખાતા નથી। જે માટી પુરાણ કર્યું છે એને બરાબર દબાવવામાં આવી નથી, પુરાણ નથી, દબાણ નથી, તેના કારણે આ તમામ જગ્યાએ ગાબડા પડ્યા છે। 6 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે જ્યારે નવીનીકરણ કરવામાં આવતું હોય ત્યારે કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ, વિપક્ષ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તમામ નગરસેવકોને વિનંતી છે કે જે પણ આ કપુરાઈ તળાવ છે એની મુલાકાત લેવામાં આવે, જે પણ કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી છે એની સામે પગલાં ભરવામાં આવે અને જે રીતના મુખ્યમંત્રી સાહેબ સી.આર. પાટીલ સાહેબ વડોદરા શહેર પાછળ કેમ છે એનું ઉત્તમ ઉદાહરણ આજે અહીંયા દર્શાવી રહ્યા છે। બીજી બાજુ 6 કરોડ રૂપિયાનો જ્યારે ખર્ચો થતો હોય ને એમાં જો ટકાવારીઓ ચાલતી હોય તો કોન્ટ્રાક્ટર પણ એની પોતાની બેદરકારી દાખવવાનો છે। આજે અમે કપુરાઈ તળાવની મુલાકાત લીધી છે, એમાં જે રીતના ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે વિજિલન્સ તપાસ મૂકે તેવી અમારી માંગ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।